લગીને આ વિડીયો શેર કરો, જેનાથી લઈને આ કંપનીઓની અંદર જે બ્રેકો અને જે વિધવા મહિલાને નોકરી નથી મળતી વહેલી તરીકે, એમના માટે નોકરી મળવું પણ એક સામાન્ય અને એક નોર્મલ રીત ઊભી થઈ જાય, જેનાથી કોઈ પણ વિધવા મહિલા નોકરી કરી શકે. તો મારે કંપનીઓની અંદર એટલું જ કહેવું છે, જેટલા પણ છે અને જેટલા પણ નોકરી કરે છે એમના માટે છે કે જે વિધવા મહિલા છે એમને તમે લો છો, તો હવે તમે નોકરી એમને લો પહેલાં. એવું લાગે છે જે અંદર કંપનીની અંદર એમની અંદર તમને લાગે છે કે માણસ વર્કર વધારે છે, કંઈક સપોર્ટ કરો, કંઈક બીજી કંપનીની અંદર જો ભરતી હોય તો તમે એમને ત્યાં આગળ ટ્રાન્સપોર્ટિંગ કરી આલો કે તમે એવી ભરતી છે જાઓ, તો તમે તો આગળ તમે એકબીજાના કોન્ટેક્ટથી તમે વિધવા મહિલાને નોકરી પવડાવો. અને નોકરીની અંદર કંપનીની અંદર હું કંપનીમાં પણ એટલું જ જણાવીશ કે જો તમે કોઈ પણ વિધવા મહિલાને નોકરી રાખો છો, તો તમે જે માણસ છે એને તમે બ્રેક આપો, પણ વિધવા મહિલાને બ્રેક ના આપશો. કેમ? એના તો નાના બાળકો છે ભાઈ. કોઈ માણસ, કોઈ વિધવા મહિલા ક્યારે આપણે ત્યાં નોકરી આવે જ્યારે કોઈની જોડે કંઈ કમાવાનું વસ્તુ ના હોય, નથી એની જોડે કંઈ વીઘા જમીન મિલકતવાળી, તો કોઈ વિધવા મહિલા તો હોય નહીં, તો નોકરી ધંધો જોબ તો ઢૂંઢતી નહીં હોય. એટલા માટે હું કહું છું કે જે જોબ હોતે છે વિધવા મહિલા, એમને તમે કોઈ જિંદગીમાં જ્યાં લગીને એના બાળકો મોટા ના થાય, જ્યાં લગીને એને કમાઈને ના આપે, ત્યાં લગીને મારું ફૂલ વિનંતી છે કે હું તમને બે હાથ જોડું અને કહું છું કે તમે વિધવા મહિલાને પૂરતી તમે જોબ આપો, જ્યાં લગીને એના બાળકો મોટા ના થાય અને કંઈક કમાતા ના શીખે ત્યાં લગીને તમે વિધવા મહિલાને, ભલે એની ઉંમર હોય તો બીજા 3-4 વર્ષ એને વધારે તમે જોબ આપજો અને એને કંઈક એવું કામ આપો જેનાથી એને સહેલું અને સામાન્ય અને કંઈક શોર્ટ કામ લાગે. અને કોઈ એના સામે કોઈ એવું ના બને કે કોકની જોડે હાથ લંબાવીને પણ પૈસા માંગવાની જરૂર પડી શકે. મારું આટલું જ કહેવું છે, બીજું કાંઈ નહીં. અને મને કંઈક પૂરો એવો સપોર્ટ આલો જેનાથી લઈને હું વિધવા મહિલા લગીને પહોંચું અને કંઈક એમને સામાન્ય રીતે હું કંઈક એમનો રક્ષક બનીને કંઈક એમના માટે કંઈક કામ કરી શકું અને કંઈક કરી બતાવું આપણા ઇન્ડિયાની અંદર. અને હું આપણા ઇન્ડિયામાં પણ નહીં, હું કંઈક બીજે પણ કરું. હું પણ એક સામાન્ય માણસ છું, હું પણ ગરીબ જ છું અને ગરીબ છે એમ જ રહેવા માગું છું. મારે કોઈની જોડે કંઈ લેવું નથી, કોઈ સરકાર વિરોધ કે કોઈના વિરોધ નથી કરવા. મારે તો બસ ન્યાય વિષયના જ વિરોધ કરવા છે અને મારે કંઈક કરવું છે. મારી યુટ્યુબ ચેનલમાં આટલો મારે સપોર્ટ જોવે છે.